આ સમાજમાં સોદું બનાવવાનું ધંધા ન ભાઈ કરો. મારી પાસે આવ્યા તા હું કામ તમે વિડિયો ડિલીટ થઈ છે? નહીં થાય નહીં થાય? નહીં કાંઈ વાંધો નહીં. મારે ભણી લે ફરિયાદ તું. જાય શાર કરીને મારી પાસે બરોબર આ તું વાયરલ કરી એમ તાર કર આ viral. થઈ જાય ભાઈ આ થઈ જ જાય હવે હાલો હા સાગરભાઈ દેવગાણા જ બોલું. બોલો આપણે ઓલા દેવગાણા વિડીયો આપણે વાયરલ કર્યો ધારાબેન નો, ખબર તમને? હા બોલો ઈ માયલું આપણે તમે જે કીધું હતું ફરિયાદ આપણે અહીંયા થઈ જાય, વિશે નિવેદન થઈ જાય, કશું નથી. તમને ત્યાં લખાવા નતું કીધું સાહેબે કોઈ વસ્તુ આપણે થઈ નથી. કેમ કે વિડીયો વાયરલ કરી પછી નું મારા બૈરાનું થઈ ઈ સામો તો વિપરીત મારી માથે ફરિયાદ થઈ. તમે આવો તમારો વિડીયો વાયરલ થયો ને પછી નું મારી માથે ફરિયાદ થઈ. હે ક્યાંની ફરિયાદ થઈ મારા બૈરાએ કરી હમણાં કરી. તમારું બૈરું કામ કરે આ વિડીયો વાયરલ કર્યો એમાં કઈ ફરિયાદ કરી. લા ભાઈ તમે બહુ કીધું તમને મેં લખાવાનું કીધું લખાવી નથી નાખ્યું તમે પણ નતો લખાવા શીનું લખાવાનું? તમે વિડીયો વાયરલ કરી દીધો કે આ કામ થઈ ગયું. મારું કામ અમારું કાંઈ 25% થયું હોય તેમ જોઈ લો. અહીંયા બેઠા છે પોલીસ સ્ટેશન જાવ તમે અત્યારે પોલીસ સ્ટેશન અમારે કેટલીક વખત જવું નથી, કોઈ ધ્યાન આપતા. કેટલીક વખત સાહેબ હારે મેં વાત જવું. કરી હતી મારી વાત સાંભળો તમે તમે સાહેબ હારે વાત કરી ઈ માયલું અમારું 5% કામ નથી થયું. તમે અંદર વિડીયો વાયરલ પા બીજો કર્યો દેવકાણાનું કામ એમ કરાવી દીધું. ઈ માયલું અમારું કામ તમે બતાવો. એ ભાઈ એમાં તમારે મારી ઉપર આરોપ નો નાખવાનો કે હું કઈ તમારી માટે બંધાયેલો ન હોઉં સમજી લેજો. હું તમારો તમને મેં જેટલું થાય ને એટલી મદદ કરી દીધી. તમારે ત્યાં જવું જોઈએ ને પણ અને સાહેબ ફરિયાદ નો લીધી હોય તમારે મને કહેવાનું બાકી તમે મારી પાસે સડી જાવ ભેગું ન થાય. મારી વાત સાંભળો, ફરિયાદ નથી લીધી, કાંઈ થયું નથી, બરાબર? ફરિયાદ નો લીધી તમારે ફોન કરવો જોઈએ ને. તમે અત્યારે છેટો 10 થી 15 થી ફોન કરો. અમે જ્યાં અહીંયા મારી વાત સાંભળો, અમે જ્યાં આ બધું થઈ ગયું ઈ મારી ફરિયાદ નથી થતી. તો આપણે એક કામ કરો, ફરિયાદ નથી થઈ, વિડીયો આપણે ડિલીટ મારી દો, ફરિયાદ નથી થઈ. ફરિયાદ નો તો વિડીયો ડિલીટ તમારે કઈ નવરો શું કે વિડીયો સડાવું ડિલીટ મારું એમ અરે સડાવવાનું નહીં પણ કામ નો થયું હોય ડિલીટ તો થાય ને. કામ નો જો તમને મેં ઓલા પોલીસ વાળા વાત કરી કે પોલીસ વાળા કીધું લખાવો વૈયાવો વૈયા આવો અમે વીઆઈ ગયા, બરોબર? હા તમે વિડીયો વાયરલ કર્યો કે આ હું કામ કરી દીધું, તમે વાયરલ કર્યો ને? હા તમે વાયરલ શીના માટે કર્યો? કે પોલીસ વાળા એમ કીધું તમને હે પોલીસ વાળા તમને એમ કીધું તમે લખાવી નાખો તમારે સાબિત તમારે લખાવી કરો. નાખો, બરોબર બરોબર. એક મિનિટ હવે તમે વિડીયો વાયરલ કર્યો લખાઈ નાખવા માટે, હવે અહીંયા લખાય એવું કામ તો થવું જોઈએ ને. પણ એને તો ન લખાય હોય તમે પાછા કાલ જાજો ને લખાવી નાખજો. પણ નથી થતું એનું શું કરવું? હું કામ નથી થતું કોણ નથી લખતું એનું શું કરવું? તમે રૂબરૂ બસ તમે હરુભરું કાલ પોલીસ સ્ટેશન જઈને મને ફોન કરાવજો. ક્યાં પોલીસ સ્ટેશન જઈને કે મારી ફરિયાદ લઈ લો, ન લે તો મને કહેજો. નો લેતી જવાબદારી તમારી. હા તો હું ફોન તમને કરી દઉં ને હું કામ નો લે ફરિયાદ ઈ ફરિયાદ નો લે એટલે તમારે ઉભા રહો, સાબુતી કરવાની જવાબદારી તમારી છે ને પાછી કોર્ટમાં. કોર્ટમાં અમે સાબુતી કરી દઈશું. હા બસ તો ફરિયાદ નો લઈને તો પછી પોલીસ વાળાને તમારે નો તમારે છે ને એની કોર્ટમાં અરજી કરવી પડે ભાઈ. એમાં મારી પાસે ઘોડો ન થવાય. તમે મારી વાત સાંભળો, તમે આપણે જે તે સમયે તમને આપણે તમે વિડીયો વાયરલ કર્યો, હા બરોબર? આપણે તમારે શું વાત થઈ હતી કે તમે અહીંયા જાઓ વિશેષ નિવેદન આપો તમારી ફરિયાદ થઈ જાય. પણ કદાચ પોલીસ વાળા ફરિયાદ તમારી નો લેતા હોય ને તો કોર્ટમાં તમારે કરાય, એસપી ને કરાય, કલેક્ટર ને મોકલાય અને સમાજ કલ્યાણમાં મોકલાય. પછી તમારે મને એમ ન કે આ નહીં છું આમ કરી નાખો તમારે કોઈ નવરો થોડો છું ઘડીક સડાવું ઘડીક કાઢ નાખું એમ. પણ આપણે કામ નથી થયું તો વિડીયો શું કરવાનું? હવે ઈ તમારે બીજું ઊભું થયું હોય એટલે તમે વિડીયો ડિલીટ મારવાનું છો. ના ભાઈ ના, બીજું કઈ ઊભું નહીં. બીજી આ ફરિયાદ રીતનું તમે કરો એટલે તમારે ફરિયાદ લખાવીને આ રીતની અરજી આપી દો એટલે તમારી ફરિયાદ થઈ જાય. મેં જે તમને કીધું ને કોર્ટમાં દાખલ કરો દાવો. હવે કોર્ટમાં અમારે જવાનું? હા જવું પડે ભાઈ, બધે જવું પડે, અમે બધે જઈએ. તો આ પોલીસ સ્ટેશન તે વિડીયો તો વાયરલ પોલીસ સ્ટેશન જો ભાઈ પોલીસ સ્ટેશનમાં કામ ન થાય તો તમારી ત્યાં કાંઈક વાંધો હોય છે ને વાત કરાવજો સાહેબ હારે મને. સાહેબ તમને વાત કરાવ દઉં, અહીંયા કામ ન થાય એટલે તમે મને કાલે વિડીયો ડિલીટ મારી દીધો. વિડીયો ડિલીટ નહીં લાગે ભાઈ. કેવી રીતનો લાગે? વિડીયો ડિલીટ નો લાગે એમ કઈ નવીરો નથી, બરોબર? કઈ ધંધો તમે જો વિડીયો સડાવીને કાઢી નાખે એટલે કઈ નવીરાય છે? કોક ને આડું તમારે આડા ગાળેલીમાં હોઈ જાય એમ નહીં, કામ ન થાય કોક નું ઘર ભાંગી જાય એટલે ઘર ભાંગવાની બીજા વાત છે. તમારું ત્યાંથી કામ થઈ ગયું ને ત્યાંથી તમારું બધું થઈ ગયું ને અને હવે પાછા તમે એમ છો કે વિડીયો ડિલીટ મારજો કે નવીરી ના સી એમ નહીં. તમારે લાયકું હાચું થઈને વિડીયો તમે પૈસા બોલો, તમને પૈસા તો પૈસા મારે 1 રૂપિયો હું લેતો જ નથી. તો નો લેતા ઈ વસ્તુ મારા પતિ જાતું હોય તો તમે ડિલીટ ન મારી શકો. એટલે તમારે કહેવાનું એમ છે કે તમારું સમાધાન થઈ જાય તમે વિડીયો ડિલીટ મારી જો ટૂંકમાં એવું છે ને? સમાધાન નહીં પણ મારા બૈરું અત્યારે એમ કે છે, હા તમે મારી વાત સાંભળો, એમ કે છે કે ગમે વસ્તુ છે આપણે લમસમ તમને મેં આપ્યું હતું કે તમે આ ફરિયાદ દાખલ કરાવી દો, બરોબર? ફરિયાદ તમારી બે પોલીસ વાળાને વાત કરી, પોલીસ વાળાએ તમારી ફરિયાદ નો તો તમે કાલ જઈને ફરિયાદ કરજો. પણ હું કાલ જઈને કરી આવો ફરિયાદ. નો હુકમ લે છે
એ જવાબદારી તમારી ની. હા પણ હું લેવરાવું તો શું ભલા મને તમારે વાટે ઈ હાટું બેઠો છું ફરિયાદ લેવરાવા. ફરિયાદ થઈ જાય તો વિડીયો રાખવાનો, ફરિયાદ નો થાય એટલે વિડીયો તમારે ડિલીટ મારવાનો. ભાઈ તો ફરિયાદ થાય ને ભાઈ, હા તો ફરિયાદ નો થાય ને તો પછી કોર્ટમાં દાવો મૂકવાનો. નો શું કામ થાય ફરિયાદ? તમારે તો સાબિત કરવાનો તેવર રાખજો પાછા. એ સાબિત કરવાની તમે ઉપાધિ ન કરી, કોર્ટમાં લડી લીધી. પણ ઈ કોર્ટમાં તમે છે ને પાછા દાવો કરજો અને કોર્ટમાં પછી ત્યાં ફરિયાદ પોલીસ વાળા નો લે. તમે મારી વાત સાંભળો સાગરભાઈ, તમે આપણી સમાજના છો, હું તમને ટૂંક સમય કહું. પણ એ હું કહું છું તમારા સમાજના છો, તમે પાછા મને આટિયા સડાવોમાં ઘડીક તમે એમ કહો કે તમે મારું સમાધાન કરો, આ મને કામ કરો, પોલીસ વાળા નથી કર્યું તો પોલીસ વાળા આપણે કઈ ઘસકાવીએ અને પછી તમે એમ કહો કે પાછા હવે વિડિયા ડિલીટ માર્યો એટલે નવીરીના થોડા છે તમારી હાટું થઈને. તમે મારી એક ઉંમર, મારી 37 વર્ષ ઉંમર, મારે બે તમારી ગમે એટલી હોય તો શું છે ભાઈ? પણ તમે મારી વાત તો સાંભળો પેલા. હા મારી એક 14 વર્ષની દીકરી છે. હવે મારા ઘરનાનું મારા ઘરનાનું સમાજ, મારા ઘરના એમ કે છે કે તમે આ વિડીયો ડિલીટ મરાવો, હું સમાધાન કરીને હું ઘરે વહી આવું તો મારું ઘર હાલતમાં તમને કઈ વાંધો? મને કઈ વાંધો નથી, પણ તમે હું તમારે હાટું નવીરો થોડો છું કે તમે જો સમાધાન કરવાનું સડાવી દો ઘડીક ઉતારી દઉં નવીરો છું? એમ નહીં, સમાધાન નથી. તમે ઘડીક એમ કહો છો કે મારે ફરિયાદ કરવી છે, બરોબર? તમે એમ કહો છો કે મારે ફરિયાદ નથી કરવી, મારે સમાધાન કરવું છે. હું તમને કહું પેલા ટૂંકમાં સમજો. મારું બૈરું એમ કે છે ફરિયાદ આપણે જે બન્યું છે શોષણ ની ફરિયાદ નથી લીધી, એમાં મારું બૈરું હાલમાં એગ્રી થાય છે. પણ એમ કે છે કે વિડીયો જે આપણે તમે વાયરલ કર્યો એમાં હું હાઈલાઇટ થાઉં છું. મેં તમારી બાઈ ને નથી, મેં વિડીયો વાયરલ કર્યો કે કેસ ફરિયાદ લેવાનો વિડીયો વાયરલ છે. તમારી ફરિયાદ નથી લેતા ને એ વિડીયો છે, એમાં આક્ષેપ પુરાવા તમે કરો છો, હું નથી કરતો. પણ તમે કાઢો, તમારું મારું ઘર હાલતું હોય. તમે ઈ પુરાવા છે ને, ઈ પુરાવા તમે મને કહો છો કે આ રીતના પુરાવા છે ને આક્ષેપ આ રીતના છે, હું નથી કેતો. હું તમને ઓળખતોય નથી. તમે મને નથી ઓળખતા. મારી વાત સાંભળો, તમે તમે એ મારા પુરાવા કાર્યકરના નીકળી જાય કે તમે એમ કહો કે વિડીયો ડિલીટ મારો એટલે કાર્યકરના પુરાવા નીકળી જાય. હું તો નવીરોજ શું તમારા, તમે જો તે સડાવી દેવાના, તમે જો તે નવીરોજ કાઢી નાખો. પણ મારી એક વાત તો સાંભળો પેલા. આનો મતલબ જ છો ને. પણ તમે મારી વાત સાંભળો, એક વાત સાંભળો, મારું ઘર હાલે અત્યારે. પણ તમારું ઘર હાલે તો મને તમારો ફોન ન કરે, તમારી રીતે હાંક્યા કરાય. તમારે જયારે આવડું પડ્યું તો તમને ફોન કર્યો કે હવે સડાવી ગયો, હવે મારું સીધું થઈ ગયું એટલે કાઢ નાખો, એટલે હું નહીં રહ્યો. તમે સડાવી માયલું 25% કામ તો બતાવો. તમે અત્યારે તમારે સમાધાન કરવું છે તો આ હેના આધાર થાય છે? ઈ દરબાર અરે મારે એક બેન ત્રણ સમાધાન જિંદગી માં કરવાનું, પણ તમે કામ તમે વિડીયો ચડાવ્યો ને, ઈ દરબાર વિરોધ નું ચડાવ્યો, તમારા વિરોધ નું નથી ચડાવ્યો. એમાં મારા એમાં સજ છે ને, મારા બૈરાનું સ નહીં જોઈન્ટ. તો તમે બોલો છો કે હું બોલું છું એમાં? શીમાં? ઈ વિડીયામાં તમે શું બોલ્યા કે જાવ તમે ફરિયાદ, તમારું વિશેષ નિવેદન થઈ જાય. પણ મેં તમે શું કીધું કે ભાઈ મારે ફરિયાદ મારી ફરિયાદ પોલીસ વાળા નથી લેતા, મારે આ રીતની ઘટના છે. મેં શું કીધું? મારી વાત સાંભળો તમે. હા બોલો. કે તમે એમ કીધું મારી આ રીતની ઘટના છે ને મારી ફરિયાદ નથી લેતા. મેં શું કીધું? તમે જાવ ન લે, હું બેઠો છું. તમારી ફરિયાદ ને બે વાત કરી, બરોબર? તો તમારી ફરિયાદ નો પોલીસ વાળા લેતો, કાક તમારા ભૂલ હોય તો ભૂલ હોય તો તમારે પછી કોર્ટમાં દાવો કરવાનો, પછી તમારે સાબિત કરવાની તેવડ રાખવાની. હું તમને ફરિયાદ તો બધી કરાવી દઉં છું, પણ તમારે કોર્ટમાં સાબિત કરવાની તેવડ રાખજો કે ભાઈ ફરિયાદ તમે છે ને જે કરો છો ને એનો પુરાવાની તેવડ રાખજો. તમે ઈ પુરાવાની તમે ચિંતા ન કરો, તમે આ ફરિયાદ દાખલ કરાવવાની. હા, એ ફરિયાદ તમે દાખલ કાલ તમે જાજો એટલે ફરિયાદ તમારે દાખલ થઈ જાય. હા બસ, તમે કાલ પોલીસ વાળા તમને ફોન કરો, વાત કરો. તે દી મેં વાત કરી કે નથી કરી ભાઈ? હે? તે દી મેં વાત કરી કે નથી કરી? તમે વાત કરી પોલીસ વાળાએ કાલ મેં વાત કરી કે નથી કરી એમ કહું તમને? ઈ માયલું 25% મારું નથી થયું. 25% તો તમે હવે તમે એના પુરાવા લઈને જાવ એટલે ફરિયાદ હું કામ ન થાય ભાઈ? મારી વાત સાંભળો સાગરભાઈ, તમે મને લાફો માર્યો એને પુરાવો થાય? મારી વાત સાંભળો, તમારે તો કેવું પડશે ને, પણ ઈ તમારે કોઈ લખાવી નાખો લાફો માર્યો. કોર્ટમાં અમે કહી દઈશું. કોર્ટમાં તમે ભાઈ જો કાયદા એટલા બધા જાણતા હોવ ને તો તમારે ફોન જ ન કરાય. ફોન નહીં, તમે વિડીયો વાયરલ કરીને 25% કામ નથી થયું. નહીં કાઈ વિડીયો છે ને ભાઈ, જો મેં પોલીસ વાળાને જાણ કરીને, એ મારા કાર્યકરના પુરાવા હોય, જાણ કરીને નકર એમ થાય સાગરભાઈ એમ પૈસા લીધા. મારો વિડીયો ડિલીટ મરાવવાનું તમે શું કરો? શું થાય છે? વિડીયો ડિલીટ મરાવવા માટે કાંઈ ન થાય. ડિલીટ ન લાગે નહીં તો એની અમારે ફરિયાદ કરવી પડશે. કરજો મારી પાસે. હે? હા કરજો. એટલે વિડીયો ડિલીટ મતલબ એટલે કામ થાય તો તું હારો, નકર નબળો, એવો મતલબ એવો થાય ને? એમ નહીં, પણ આમાં કામ ક્યાં, કામ કેવી રીતનું કામ? એમ પણ તો તમે કામ તમને કીધું નથી ભાઈ મેં. તમે ઓલા સમાધાન માં સીધો ચડાઈ, તમે લાગ્યું હતું કોક ની પણ સમાધાન તમે કરો કે હું કરું? અરે સમાધાન ક્યાં અમાર થયું છે? તો તમે હું કામ ભાઈ મને કીધું તો સમાધાન થઈ ગયું એમ? કયું? તમારે મને કેવું હું કામ જોઈ ભાઈ?
તમે મને શું કીધું તું કોપી નાખ્યા પછી સમાધાન થાય તમે પણ લાગ્યું તમારે હતું ભાઈ સમાજમાં કોઈની? તમે મને કીધું શું કામ કે સમાધાન મેં કરી નાખ્યું છે, તમે વિડીયો મૂકી જો એમ તમે શું કીધું તું મને કોપી નાખો એમાં પછી તમારો પુરાવો છે કે તમે વિડીયો છે ને ભાઈ આ અમારે સમાધાન થઈ ગયું છે અને ઈ ભાઈ હારે વાત કરાવી તમે સામે બેહી ગયા આવા પણ એમ નહીં આવા લાગ્યું હતું કોકની માં એટલે ઠોકવાનું સાગરભાઈ ધંધો ન એલા કરાય. એ ભાઈ લાયકું ગયું 1 2 સાડા 3 મારે તમે જાવ ભાઈ હો, બાકી બીજું વિનાન કરતા નહીં કાંઈ, અને બહુ વિનાન એટલું બધું હોય ને તો ફરિયાદ કરી દેજો, બાકી વધારે વિનાન નહીં કરતા, નકર આ સડાવીને તો અઘરું થાય પાછું. કેવી રીતે અઘરું થાય? હા નકર આ YouTube માં સડી જાય, બાકી તમે બીજા વિનાન કરવાનું રાવા દેજો. તમારા વિડિયા મેં જોવી છે. પણ આ મારા વિડિયા જોવો છો ને તો જોવા તમારે સમાજને આવી રીતે ઉતારવાનું કોકનું ઘર હાલતું હોય ને પણ તો હું કઈ નેવરીનો થોડો છું તમારી હાટુ વિડિયા સડાવું ડિલીટ મારું કાંઈ એમ. મારું બેટું કોકનું ઠોકું બનાવ વિડિયો ગપસરન ચડાઈ ગયો ચડાઈ ગયો એટલે હું કીધું એમને કોકનો જરાક ઓલો હોય તો ગપસરન ચડાઈ ગયો તમને લાયકું મળે. એટલે અમારે તો જો અમે ઓનલાઈન છે ને અમે સેવા કરતા જ હોય, ગમે એનું સડાવવાનું જ હોય અમારે. ખાનગી વહીવટ નથી કરતા, કાંઈ સમજી લેજો. આ સેવા કહેવાય કે સોદું બનાવવાનું ભાઈ એટલે બીજું કઈ નો ગેરશબ્દ બોલતા હોય ધ્યાન રાખજો, તમે સમજી લેજો. તમે કોની યાર વાત કરો તમને ખબર નથી હોય તમે કાંઈ સોટલી વાળા નથી. હા પણ તો કરાવી નાખાય ને, તો મારી પાસે હું કેમ આવ્યા હતા તમે? આ સોદું બનાવવાનું તમે આવવાનું કારણ હું કે મારી પાસે હું કેમ આવ્યા હતા ભાઈ તમે? આ સમાજમાં સોદું બનાવવાનું ધંધા મારી પાસે આવ્યા હતા હું કામ તમે? વિડિયો ડિલીટ થઈ છે? નહીં થાય. નહીં થાય? નહીં કાંઈ વાંધો નહીં. મારે ફરિયાદ શેર કરીને મારી પાસે બરોબર. આ તું વાયરલ કરી તાર કરી આ થઈ જાય ભાઈ, આ થઈ જ જાય. હવે થાય ન તો નતું કરવું બરોબર. આવા સોદું બનાવવાનું લૂંટવાનું ધંધા પૈસા લઈને કરે. એટલે પૈસા તારી કેટલા ભાઈ તે મને ખાતામાં નાખ્યા? હે કેટલા રોકડા નાખ્યા? કેટલા રોકડા આપ્યા? કેટલા આપ્યા કેની ભાઈ? 10,000 રૂપિયા તને રોકડા આપ્યા? 10,000 ક્યાં ઠેકાણે આપ્યા? હે સોદું પુરાવો દેજો ને કરતા તો તારી પર ફરિયાદ થાત પછી પુરાવો નહીં તારી પાસે નીકળે, ધ્યાન રાખજે તું. તું પુરાવા આવા લૂંટવાના સમાજમાં બંધ કરી દે, વિડિયો બનાવવાના બંધ કરી દે. આ વસ્તુ છે ને પછી પુરાવો તું દેજે એમ કહું તને હું કે તે મને 10,000 દીધા ને, તે મને 10,000 દીધા ને એનો પુરાવો દેજે, નકર તું પાછો કોર્ટમાં સાબિત કરજે. પોતાની સમાજને લૂંટસ એટલે પણ તું મને 10,000 દીધા ને પુરાવો દેજે એમ કહું. હરામીના પેટના નાલાયકો સવો કેટલાક તમે ઘડી કમે જો નવરી ના છે તમારી હાટુ ફોન નો કરતો મૂકી દેતો મને. એમને કોકનું ઘર. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.